પ્લાન્ટમાં કામદારો ડૂબવાની ઘટના. ડૂબેલા 5 કામદારોની 20 કલાક બાદ પણ ભાડ નહીં. એનડીઆરએફની ટીમને કામદારોને ભાડ નથી મળી. કામદારોને શોધવા રેસ્ક્યુ ઓપરેશન યથાવત. ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે સરકાર પાસે મદદ માંગી. એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે હાજર છે. કડાણા ડેમમાંથી પાણી બંધ કરાવી ઘટના સ્થળે પાણી ઓછું કરાયું. તો હાઇડ્રો પ્લાન્ટમાં કામદારો ડૂબવાની ઘટનામાં ડૂબેલા 5 કામદારોની 20 કલાક બાદ પણ કોઈ ભાડ નથી મળી. એનડીઆરએફની ટીમ પણ સતત પ્રયત્ન કરી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ ભાડ નથી મળી. કામદારોને શોધવા રેસ્ક્યુ ઓપરેશન યથાવત છે. આ સિવાય ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે સરકાર પાસે પણ મદદ માંગી છે. એફએસએલની ટીમ પણ સ્થળ પર હાજર છે. કડાણા ડેમમાંથી પાણી બંધ કરાવી સ્થળ પર જે નદી છે ત્યાં પાણી ઓછું કરાવવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી. પરંતુ એનડીઆરએફની ટીમ સતત તજવીજ હાથ ધરી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ જ પ્રકારની ભાડ નથી મળી આવી અને કામદારોને શોધવા માટે હજુ પણ સતત રેસ્ક્યુ ઓપરેશન યથાવત છે. પરંતુ આપને જણાવી દઈએ કે નદીમાં પાણીનો પ્રવાહ ખૂબ ઝડપથી વહેતો હોવાના કારણે રેસ્ક્યુ ઓપરેશનમાં પણ મુશ્કેલી સર્જાઈ રહી છે. એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે છે. ત્યારે અમારા સંવાદદાતા આશીષ ઠાકર વધુ વિગતે વાત કરવા જોડાયા છે. આશીષ, ઘટના સ્થળ પર હાલ કેટલી ટીમ કાર્યરત છે, શું વિગત? જી, મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના દોલતપુરા ગામ પાસે આવેલા ખાનગી કંપનીના હાઇડ્રો પાવર પ્લાન્ટમાં ગઈકાલે લગભગ 3:30 વાગે બનાવ બન્યો હતો, જેમાં 5 જેટલા કામદારો લાપતા થયા છે. હજી પણ તેમનો પત્તો મળ્યો નથી ને તેમની શોધખોળ ચાલુ છે. વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ગઈકાલે જ એસડીઆરએફ અને સ્થાનિક જે ફાયર બ્રિગેડની ટીમ છે તેને કામે લગાડવામાં આવી હતી. પરંતુ મહીસાગર નદીમાંથી કડાણા ડેમમાંથી લગભગ 2.5 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું હતું, જેના કારણે કામગીરીમાં વિલંબ થઈ રહ્યો હતો. પાણી જે છે તે જે ચેમ્બર છે ચેમ્બરમાંથી ઉતરવાનું નામ નહોતું લઈ રહ્યું. ત્યારે આજે અહીંયા સવારથી જ પાછા ફરી 8 વાગ્યાથી બરોડાથી એનડીઆરએફની ટીમ પણ આવી છે, અમદાવાદથી પણ ટીમ આવી છે અને લગભગ 4 ટીમો અહીંયા અત્યારે કામે લાગી છે. અહીંની સ્થાનિક ટીમો પણ અહીંયા કામે લાગી છે અને બોટ પણ ઉતારવામાં આવી છે અને મોટા મોટા મશીન લગાવી અને પાણી બહાર કાઢવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી અને કડાણા ડેમ પ્રશાસન દ્વારા કડાણા ડેમને બંધ કરી અને પાણી છોડવાનું પણ બંધ કરવામાં આવ્યું છે, જેના કારણે અહીંયા થોડીક સહાયતા મળી રહી અને તાત્કાલિક ધોરણે અહીંયા ટીમો કામે લાગી છે. પરંતુ કહી શકાય કે હજી સુધી કોઈ પણ ભાળ મળી નથી. ત્યારે પરિવારજનોમાં પણ એક પ્રકારનો આક્રંદ છે. ત્યારે અહીંના સ્થાનિક ધારાસભ્ય પણ અહીંયા મુલાકાતે આવ્યા હતા અને તેઓ માંગ કરી રહ્યા છે કે સરકાર અહીંયા પરિવારને સાંત્વના પાઠવે અને સરકાર પરિવારને સહાય આપે. સ્થાનિક તંત્ર દ્વારા કામગીરી તો કરવામાં આવી રહી છે, પરંતુ તેઓનો એક પ્રશ્ન એ પણ હતો કે મોરબીમાં જે પુલની ઘટના બનીને જે એજન્સી હતી જયસુખ પટેલની, એ જ એજન્સીની આ કંપની છે અજંતા એનર્જી. તે જ કંપનીની આ એજન્સીને જ્યાં જ્યાં કોન્ટ્રાક્ટરની એજન્સીઓ છે ત્યાં આગળ આવી હોનારતો થાય છે. ત્યારે આવા કોન્ટ્રાક્ટરો સામે પણ કાર્યવાહી કરવા એના સ્થાનિક ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે માંગ કરી છે. ત્યારે જિલ્લા કલેક્ટરે એવું જણાવ્યું છે કે અહીંયા અમદાવાદથી અને બરોડાથી અદ્યતન સાધનો પણ હમણાં મંગાવવામાં આવ્યા છે અને તેમની ટીમ પણ અહીંયા બોલાવવામાં આવી છે. ત્યારે ટૂંક સમયમાં અહીંયા બીજી ટીમો પણ અહીંયા બરોડા અને અમદાવાદથી આવશે. ત્યારે અહીંયા હજી પાણીના સ્તર જે છે હજી પણ છે થોડા અને થોડા હજી ઓસરવાના શરૂ થયા છે. ત્યારે કહી શકાય કે હજી સુધી લાશનો કોઈ પત્તો મળ્યો નથી, કોઈ ભાળ મળી નથી. ત્યારે ખૂબ જ અહીંયા માહોલ પબ્લિકમાં પણ જોવા મળી રહ્યો છે. સ્થાનિક તંત્ર પણ તમામ અહીંયા કામે લાગ્યું છે, પણ જોવું એ રહ્યું કે હવે ક્યારે અહીંના પાણી ઘટે છે અને ક્યારે અહીંની ટીમ આવે છે અને ક્યારે અહીંયા શરૂઆત થાય છે. બિલકુલ, આભાર. તો સ્થાનિક ધારાસભ્ય પર સતત નજર રાખી રહ્યા છે. હજુ પણ રેસ્ક્યુ ઓપરેશન કામદારોને શોધવા માટે યથાવત છે.